ઓકે, હવે નેક્સ્ટ ટોપિક ફોર્મ્યુલા એન્ડ ફંક્શન. બરાબર. હવે મોસ્ટ કોમનલી યુઝ ફંક્શન કયા કયા છે? તો સમ, એવરેજ, મિનિમમ અને મેક્સિમમ. સ્પ્રેડશીટ ની અંદર, કેએલસી ની અંદર ઘણા બધા ફોર્મ્યુલા અને ફંક્શન આપણે યુઝ કરી શકીએ. એમાં કોમનલી આ બધા ફંક્શન નો યુઝ થાય છે. મેથેમેટિકલ ફંક્શન કહેવાય. સમ, એવરેજ, મિનિમમ અને મેક્સિમમ. સમ એડિશન કરવા માટે યુઝ થાય, એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે, મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે. ફોર્મ્યુલાસ એન્ડ ફંક્શન, એમાં મોસ્ટ કોમનલી યુઝ ફંક્શન મિનિમમ એન્ડ મેક્સિમમ. નેક્સ્ટ છે પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલ. તો પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલ ની વચ્ચે ડિફરન્સ એ છે કે પેસ્ટ કરો છો તો પર્ટિક્યુલર વેલ્યુ પેસ્ટ થાય છે, અને ફોર્મ્યુલા સાથે તમારે પેસ્ટ કરવું હોય, ફોર્મ્યુલા સાથે, તો તમે ફોર્મ્યુલા સાથે પેસ્ટ સ્પેશિયલ કરો તો તમારી આખી કોલમ સાથે પેસ્ટ થાય. બરાબર. જુઓ, પેસ્ટ સ્પેશિયલમાં ઓપ્શન આવે કે પેસ્ટ ઓલ. પેસ્ટ ઓલ એટલે તમારા જે શીટમાં જેટલું પણ છે એ બધું પેસ્ટ કરવું છે, કે ઓનલી ફોર ટેક્સ્ટ પેસ્ટ કરવી છે, કે નંબર પેસ્ટ કરવા છે, કે ડેટ એન્ડ ટાઈમ, ફોર્મ્યુલા, નોટ, ફોર્મેટ, ઓબ્જેક્ટ, જે પણ તમારે પેસ્ટ કરવું હોય એ તમે પેસ્ટ કરી શકો. પછી જે ઓપરેશનમાં એડ, સબટ્રેક્ટ, મલ્ટીપ્લાય અને ડિવાઈડ, આ ઓપરેશન પણ તમે પરફોર્મ કરી શકો. અત્યારે નન આપેલું છે. ઓપ્શન ની અંદર તમને આપેલું છે સ્કીપ એમ્પટી સેલ. એમ્પટી સેલ હોય તો સ્કીપ કરવાની. ટ્રાન્સપોર્ટ અને લિંક, લિંક આપવી હોય તો તમે લિંક પણ પ્રોવાઈડ કરી શકો છો. અને ડોન્ટ શિફ્ટ ડાઉન અને રાઈટ. તો ઘણા બધા ઓપ્શન છે પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલમાં. કેએલસીમાં તમે સિમ્પલ ડેટાબેઝ પણ બનાવી શકો. રીઅરેન્જ ડેટા એકોર્ડિંગ ટુ યોર સ્પેસિફિકેશન. ડેટા અને સોર્ટિંગ કરી શકો તમે. સોર્ટિંગ મીન્સ ડેટા એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે ડેટા એરેન્જ કરી શકો. કે તમારે નામ છે, નંબર છે, રિઝલ્ટ છે, તો ફર્સ્ટ પણ આવ્યું, લાસ્ટ પણ આવ્યું, મિનિમમ પર્સન્ટેજ કેટલા છે, મેક્સિમમ પર્સન્ટેજ કેટલા છે, આ બધી ફોર્મ્યુલા એપ્લાય કર્યા પછી તમારે ડેટાને સોર્ટ આઉટ કરવું હોય, એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવું હોય, તો તમે ઈઝી વેમાં કરી શકો છો. પછી ડેટા ફિલ્ટર પણ કરી શકો છો. ડેટા ફિલ્ટર પણ કરી શકો છો તમે. ફિલ્ટરિંગ ની અંદર ડેટા તમે ફિલ્ટર પણ કરી શકો છો. ફિલ્ટર ની અંદર તમારે ડેટા ફિલ્ટર અને ઓટો ફિલ્ટર, ડેટા ફિલ્ટર અને સ્ટાન્ડર્ડ ફિલ્ટર. ફિલ્ટરિંગ કરવું મીન્સ તમારે ફર્સ્ટ 5 નંબર કોણ આવ્યું છે, રિઝલ્ટ છે. ધારો કે ક્લાસ નું રિઝલ્ટ છે કે કોઈને 50% આવે, કોઈને 70% આવે, કોઈને 80% આવે, તો એ ડેટાને ફિલ્ટર કરવા હોય કે 10 થી 20% ની અંદર કેટલા છે, 30 થી 40% ની અંદર કેટલા સ્ટુડન્ટ છે, 50 થી 60% ની અંદર કેટલા સ્ટુડન્ટ છે. બરાબર. તો એ ડેટા ફિલ્ટરિંગ કહેવાય કે ડેટા ફિલ્ટર કરવાના છે. તો તમે ડેટા ફિલ્ટરિંગ પણ કરી શકો છો. પેજનું ફોર્મેટિંગ કરી શકો છો. હીડર અને ફૂટર, એની એ વસ્તુ આવી આપણે ફોર્મેટ, પેજ, હીડર, ફૂટર, ટેબ, એડિટ બટન. તમે ફોર્મેટિંગ પણ કરી શકો છો. પેજનું ફોર્મેટિંગ, હીડર મૂકી શકો છો. ફૂટર, હીડર એટલે હેડિંગ અને ફૂટર એટલે ફૂટર મીન્સ નીચે જે પેજ છે એના નીચે જે રીતના અહીંયા office.org લખેલું છે એ પ્રમાણે તમે દરેક પેજમાં ફૂટર પણ એપ્લાય કરી શકો છો. અને પેજ મેન્યુઅલી બ્રેક પણ કરી શકો છો. મેન્યુઅલી એડિટ ધ પેજ બ્રેક થ્રુ ધ પેજ બ્રેક પ્રિવ્યુ અંડર ધ વ્યૂ મેન્યુ. વ્યૂ મેન્યુ ની અંદર આવેલું છે પેજ બ્રેક. બરાબર. પેજ બ્રેક પ્રિવ્યુ જુઓ.
પેજ બ્રેક સિલેક્શન આટલું જ છે અત્યારે હાલ, એટલે પેજ બ્રેક પ્રિવ્યુ પણ તમારું ડિસ્પ્લે થાય છે. વ્યૂ નોર્મલ, તો આ નોર્મલ થઈ ગયું. પેજ બ્રેક કરવું હોય તો પણ તમે પેજ બ્રેક કરી શકો છો. પછી છે પ્રિન્ટિંગ વિથ કેએલસી. પ્રિન્ટ ડાયરેક્ટલી તમે ફાઇલના મેન્યુમાં જઈને પ્રિન્ટ આપો તો ડાયરેક્ટલી પ્રિન્ટ પણ થઈ જશે છે. પ્રિન્ટની રેન્જ એડ કરવી હોય તો ફોર્મેટમાં જઈને પ્રિન્ટ પર્ટિક્યુલર એરિયા આપણે કરવું છે પ્રિન્ટ, તો પ્રિન્ટ રેન્જ અને એડ કરીને તમે પર્ટિક્યુલર એરિયા પણ પ્રિન્ટ કરી શકો છો. રિપીટિંગ રો એન્ડ કોલમ ઇન એવરી પેજ. દરેક પેજમાં તમારે રિપીટ કરવું હોય તો તમે રિપીટ પણ કરી શકો. પર્ટિક્યુલર નામ છે તો નામ દરેક કોલમમાં આવવું જોઈએ, તો રિપીટિંગ રો અને કોલમ એવરી પેજ, દરેક પેજમાં તમે રિપીટ પણ કરી શકો છો. બરાબર, તો આટલું છે કેએલસી માં. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ. તો જુઓ આ તમારું કેએલસી છે. અત્યારે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ, આને સેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. હવે આપણે કોઈ પર્ટિક્યુલર રિઝલ્ટ બનાવવું છે તો અહીંયા આપણે લખીએ છીએ સ્ટુડન્ટ નંબર, અહીંયા લખીએ છીએ નેમ, અહીંયા લખીએ છીએ સબ્જેક્ટ 1, આ છે સબ્જેક્ટ 2, અહીંયા લખીએ છીએ આપણે સબ્જેક્ટ 3, અહીંયા આપીએ છીએ ટોટલ, અહીંયા આપીએ છીએ આપણે એવરેજ. બરાબર, અહીંયા આપું છું ટોટલ. હવે નંબર, તો નંબર આપું છું 1, નેમ આપું છું મહેશ, સબ્જેક્ટ 1 ના માર્ક લખું છું 35, સબ્જેક્ટ 2 ના માર્ક લખું છું 86, સબ્જેક્ટ 3 ના માર્ક લખું છું 95. ટોટલ આપણે કરવું છે પણ એ આપણે ફંક્શન થી કરીશું. રમેશ 65, 35, 85. બરાબર. નંબર 3 હરેશ, નંબર 3 હરેશ, નંબર 4 નંબર 5 બરાબર. હવે અહીંયા આપણે ટોટલ કરવું છે, તો ટોટલ માટે અહીંયા ફોર્મ્યુલા બાર છે. શું છે? ફોર્મ્યુલા બાર. હવે ફોર્મ્યુલા બારમાં લખવું પડે તો પહેલા તો કર્સર અહીંયા લાવો તમે, અથવા તો અહીંયા ફંક્શન આપેલું છે જુઓ, ફંક્શન વિઝાર્ડ. તો ફંક્શન વિઝાર્ડમાં જાઓ. હવે તમારે કયા ફંક્શનનો યુઝ કરવો છે? તો ધારો કે ટોટલ કરવું છે તો ટોટલમાં શું આવે? સમ ફંક્શન આવે. તો સમ ફંક્શન, ઘણા બધા ફંક્શન છે, સોર્ટિંગ, ઘણા બધા ફંક્શન છે. અહીંયા આપણે સમ ફંક્શનનો યુઝ કરીએ. સમ ફંક્શન તો જો ફોર્મ્યુલા અહીંયા બનશે ઇક્વલ ટુ, ફર્સ્ટ કોઈ બી ફોર્મ્યુલા તમે એપ્લાય કરો તો ઇક્વલ ટુ આપવાનું છે. હવે આપવાનું છે ઓકે. બરાબર, તો જો અહીંયા ઇક્વલ ટુ લખાઈને આવી ગયું. હવે કયા કોનું કોનું સમ કરવું છે? તો અહીંયા સમ ફંક્શન ઓલરેડી આપેલું છે. અહીંયા ફંક્શન વિઝાર્ડમાં જઈને સમ ફંક્શન, અહીંયા આપણે સમ ફંક્શન આપીએ તો કોનું કરવું છે? જુઓ C2, કોલમ ઓટોમેટિક સિલેક્શન થઈ ગયું. C2 થી લઈ અને E2, કઈ કોલમ છે? C2. C2 માં 35 માર્ક્સ છે, પછી D2 માં 86 માર્ક્સ છે અને E3 માં 95 માર્ક્સ છે. તો ઇક્વલ ટુ સમ C2 પ્લસ કોલન E2, ને અહીંયા એન્ટર આપી દો તો સમ થઈ ગયું. જુઓ 260 સમ મળી ગયું આપણને. હવે એ જ પ્રમાણે સેકન્ડ નો સમ કરવું છે આપણે, તો કર્સર અહીંયા રાખીશું, ફંક્શનમાં જઈશું. બે રીતના તમને બતાવું છું. હવે સમ ફંક્શનમાં જઈશું આપણે, આ સમ ફંક્શન, પછી આપીશું નેક્સ્ટ. નેક્સ્ટ આપ્યા પછી કોલમ કઈ રાખવાની છે તમારે? તો આ કોલમ આપણે સિલેક્ટ કરી, તો C3 થી E3,
સિલેક્શન કર્યું, ઓકે આપી દો તો પણ તમારો સમ મળી ગયો. હવે એક સમ કર્યો છે તો અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, પકડી અને માઉસ ક્લિક પ્રેસ કરી રાખો અને ખેંચી લો તો બધાનો સમ તમને મળી જાય. ખ્યાલ આવી ગયો? બધાનો સમ તમને મળી ગયો. હવે આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે. તો એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે શું જોઈએ? તો જો ફંક્શનમાં જઈએ, હવે આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ. કોલ ફંક્શન એવરેજ. કઈ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવું છે આપણે? એવરેજ. તો એવરેજમાં શું થાય? નેક્સ્ટ આપવાનું. હવે અહીંયા આપણે કોલમ સિલેક્ટ કરવાની છે તો હું એવરેજ સિલેક્ટ કરું, C2 થી E2 ની એવરેજ સિલેક્શન કરવી છે. ઓકે. કેટલાની એવરેજ થઈ? 32 ની એવરેજ થઈ. એવરેજ એટલે શું થાય? સમ ડિવાઈડ બાય જેટલા પણ સબ્જેક્ટ હોય એને ડિવાઈડ કરો તો તમારી એવરેજ મળે. સિમ્પલ આપણે લખવું હોય જો ફંક્શન તો અહીંયા એવી રીતના પણ લખી શકીએ, ઇક્વલ ટુ એવરેજ ફંક્શન બ્રેકેટમાં ટોટલ ડિવાઈડ બાય ટોટલ એટલે શું થાય? F2 ડિવાઈડ બાય 3. ફંક્શન ક્લોઝ. ટોટલ સ્પેલિંગ સાચું લખવાનું. ટોટલ ડિવાઈડ બાય 3. ફંક્શન ક્લોઝ કરો. ફંક્શન એવરેજ. જો એવરેજમાં ફોર્મ્યુલા બનશે આપણી કોની? તો સોરી, C2 થી E2. બરાબર? તો એવરેજ કેલ્ક્યુલેશન કરીને તમને આપી દેશે. હવે આપણે જોઈએ અહીંયા કેએલસી માં જોઈ લઈએ. એવરેજ કોને કહેવાય? તો ટોટલ નંબર ઓફ જો અહીંયા આપેલું છે 35 પ્લસ 86 પ્લસ 95 ઇક્વલ ટુ 216. ટોટલ આવી ગયું. ડિવાઈડ બાય કેટલા સબ્જેક્ટ છે? 3 સબ્જેક્ટ છે તો 3 સબ્જેક્ટ તો 72 એવરેજ મળી ગઈ. બરાબર? તો તમને એવરેજ પણ મળી જાય. પછી મિનિમમ વેલ્યુ. ધારો કે તમારે આમાં મિનિમમ વેલ્યુ કેટલી છે અને અહીંયા મેક્સિમમ વેલ્યુ કેટલી છે, તો આ રો ની અંદર મિનિમમ વેલ્યુ કેટલી છે અને મેક્સિમમ વેલ્યુ કેટલી છે. હવે અહીંયા એવરેજ છે તો આ પકડી અને આમ ખેંચી લેશો એટલે તમને એવરેજ મળી જશે. ટોટલ એવરેજ મળી જશે. બરાબર? એવરેજ. પછી હવે જોઈએ આપણે મિનિમમ વેલ્યુ. તો મિનિમમ વેલ્યુમાં ફંક્શન, હવે મીન ફંક્શન જોવાનું છે. જો મેઇન ફંક્શન અહીંયા આપવાનું છે નેક્સ્ટ. હવે શેમાંથી મિનિમમ વેલ્યુ શોધવી છે? તો આ 3 રો માંથી મિનિમમ વેલ્યુ શોધવી છે. ઓકે આપો તો મિનિમમ કેટલા છે? 35 માર્ક્સ છે. હવે મેક્સિમમ તો ફંક્શન અહીંયા આપું છું એમ, એટલે મેક્સિમમ વેલ્યુ હવે ફાઇન્ડ આઉટ કરવી છે. નેક્સ્ટ શેમાંથી લેવી છે મેક્સિમમ વેલ્યુ? આ 3 માંથી મેક્સિમમ વેલ્યુ કેટલી છે? ઓકે. તો વધારેમાં વધારે માર્ક્સ કેટલા છે? 95 છે અને ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે? 35 છે. તો મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો.
હવે ડેટા એસેન્ડિંગ ઓર્ડરમાં કરવા છે અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા છે, ડેટાનું સોર્ટિંગ કરવું છે. તો અહીંયા જુઓ તમને ઓપ્શન આપેલો છે A to Z અને Z to A. હવે કયા કોલમથી કરવા છે? તો આપણે નામ ઉપર નંબર ઉપર કરવું છે. હવે અત્યારે આનું નંબર અલગ અલગ આપી દો. નંબર આપી દઉં 5, 4, 3, 1 અને 2. જો નંબર અલગ અલગ છે. હવે ડેટા એસેન્ડિંગ ઓર્ડરમાં કરવા છે તો આ કોલમ સિલેક્ટ કરીશું આપણે અને A to Z આપીશું. હવે એક્સટેન્ડ સિલેક્શન કે કરંટ સિલેક્શન બે ઓપ્શન આયા આપણી જોડે. એક્સટેન્ડ સિલેક્શન એટલે આ નંબર ચેન્જ થાય તો એની સાથે આ નામ પણ શું થઈ જવા જોઈએ? ચેન્જ થઈ જવા જોઈએ. હજુ 1 નંબરમાં યોગેશ લખેલું છે. હવે હું આપું છું એક્સટેન્ડ સિલેક્શન તો 1 નંબર ઉપર યોગેશ આવી ગયો, ટોટલી સિલેક્શનમાં ચેન્જ થયું. હવે ડેટા તમારો કેવો થઈ ગયો? એસેન્ડિંગ ઓર્ડરમાં થઈ ગયો. હવે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવું છે તો સોર્ટ ડિસેન્ડિંગ. તો કરંટ સિલેક્શન. કરંટ સિલેક્શન એટલે ખાલી નંબર જ ચેન્જ થશે, ડેટામાં કંઈ ચેન્જ આવશે નહીં. એક્સટેન્ડ સિલેક્શન અને કરંટ સિલેક્શન આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો હવે એક્સટેન્ડ સિલેક્શન તો એક્સટેન્ડમાં 5 નંબર ઉપર યોગેશ આવજો, ટોટલી સિલેક્શન કરી અને તમારો ડેટા એસેન્ડિંગ ડિસેન્ડિંગ કરે, બરાબર? તો સોર્ટિંગ બધાને ફાવે? ડેટા એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા માટે તમારો ડેટા સોર્ટિંગ કરવામાં આવે છે. બરાબર? તો નંબર ઓફ ફંક્શન અહીંયા અવેલેબલ છે. જુઓ ઘણા બધા ફંક્શન અવેલેબલ છે. બધા ફંક્શનની રિક્વાયરમેન્ટ નથી. ધારો કે ડેટ એન્ડ ટાઈમ તો ડે, તો કયો ડે છે? નેક્સ્ટ આપું. ઓકે, સોરી મેં કંઈ સિલેક્શન કર્યું છે નહીં. ફંક્શન ઘણા બધા ફંક્શન તમને આપેલા છે, મિનિમમ, મેક્સિમમ, ડેટ, ડેટ એન્ડ ટાઈમ, ડે કયો છે, બરાબર? જો અહીંયા આપું છું ડે ફંક્શન, નેક્સ્ટ આપું છું. હવે અહીંયા ડે લખવો પડે તો આજે કઈ ડેટ થઈ છે? 28/9/2020, બરાબર? ઓકે, કયો ડે છે? 30મો દિવસ છે, બરાબર? ડેટા એસેન્ડિંગ ઓર્ડર, ડિસેન્ડિંગ ઓર્ડર. હવે આપણે ડેટા ફિલ્ટરિંગ કરવું હોય તો એવરેજ, ટોટલ. જો હવે પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલ નું આપણે જોઈ લઈએ. જો અહીંયા કંટ્રોલ C એટલે કોપી થયો. હવે અહીંયા આપું કંટ્રોલ V એટલે પેસ્ટ થઈ ગયો ડેટા સેમ એઝ ઇટ ઇઝ. હવે મારે ફોર્મ્યુલા નથી લેવી. જો અહીંયાથી હું ડિલીટ કરી દઉં. હવે અહીંયા એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે. તમારે ફરીથી શું કરવું પડશે? ફંક્શનમાં જવું પડશે, એવરેજ, નેક્સ્ટ. હવે અહીંયા કોલમ સિલેક્શન કરવી પડશે, ક્યાંથી કોની? 3ની એવરેજ ફાઇન્ડ આઉટ કરવી છે. ઓકે, મળી ગઈ એવરેજ, આવી ગયું. હવે આપણે ફરીથી સિલેક્ટ કરું, કંટ્રોલ C, શીટ 2 માં પેસ્ટ કરું, કંટ્રોલ V, બરાબર? હવે અહીંયા જુઓ 55, 55 અને 55 નવો નંબર એડ કરું છું, 6 નંબર, બરાબર? હવે ટોટલ તો અહીંથી ખેંચીશ તો ટોટલ આવી ગયો 165, એવરેજ 165 તો 55 એવરેજ મળી ગઈ. હવે પેસ્ટ સ્પેશિયલમાં શું થાય કે તમારે આ ફોર્મ્યુલા નથી લેવી, ઓનલી ફોર વેલ્યુ લેવી છે. શું લેવું છે? વેલ્યુ લેવું છે. અહીંયા એવરેજ આપણે લેવી નથી, ઓનલી ફોર વેલ્યુ લેવી છે.
તો અહીંથી તમારે કોપી અને શીટ 2 માં આપણે અહીંયા પેસ્ટ સ્પેશિયલ તો તમને પૂછે જુઓ પેસ્ટ ઓલ એટલે બધું જ આવશે જુઓ પેસ્ટ ઓલ એટલે બધા વેલ્યુ આવી ગઈ પછી ફોર્મ્યુલા સાથે આપવી હોય તો પેસ્ટ સ્પેશિયલ લેવાનું અધરવાઇઝ ઓનલી પેસ્ટ લેવાનું બરાબર પેસ્ટ સ્પેશિયલ મીન્સ આખી શીટ ફોર્મ્યુલા સાથે આવે અને એમાં પણ તમને સિલેક્શન આપે કે પેસ્ટ સ્પેશિયલમાં તમારે કઈ કઈ ઓપ્શન લેવા છે જો મેં ઓલ આપ્યું હવે ઓલ નહીં લેવી ખાલી નંબર લેવા હોય તો ખાલી નંબર લેવાના ટેક્સ્ટ લેવી હોય તો ટેક્સ્ટ લેવાના ફોર્મેટ લેવું હોય તો ફોર્મેટ કે એના ને એના જેવું ફોર્મેટ તમે પેસ્ટ કરી શકો બરાબર તો આ તમારું પેસ્ટ સ્પેશિયલ છે પછી છે તમારું ફિલ્ટરિંગ ટૂલ્સ ડેટા ફિલ્ટર કયો ઓપ્શન છે ફિલ્ટર ઓપ્શન છે બરાબર ડેટા ફિલ્ટર કરવા માટે તો ઓટો ફિલ્ટર એટલે જુઓ તમને અહીં આપી દે સબ્જેક્ટ તો ટોપ 10 કેટલા છે તો અત્યારે તો 5 જ છે એટલા માટે તમને બતાવશે નહીં 35 55 65 અને 66 ટોપ 10 બતાવશે આની અંદર ફિલ્ટરિંગ કરો તો ટોપ 10 રેકોર્ડ આવી જાય હવે સ્ટાન્ડર્ડ ફિલ્ટરમાં આપણે અહીંયા લખવા હોય સબ્જેક્ટ 1 કન્ડિશન કઈ આપી છે લેસ ધેન વેલ્યુ આપું 66 બરાબર ઓકે તો 66 કરતા વધારે હોય એવા જ ઓછા હોય એવા બરાબર લેસ ધેન છે લેસ ધેન ઇક્વલ ટુ કન્ડિશન કોઈ બી આપી શકો તો તમારો ડેટા શું થશે સ્ટાન્ડર્ડ ફિલ્ટરિંગ પણ તમે કરી શકો એન્ડ ઓર નોટ આ બધું ફિલ્ટરિંગમાં આવે ફિલ્ટરિંગ આપણે પછી જોઈશું અત્યારે સોર્ટિંગ ડેટા એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે અરેન્જ કરી શકો બરાબર હવે અહીંયા એમ્પ્લોયી નું નામ તો ડીએ કેલ્ક્યુલેશન કરવું હોય એચઆરએ કેલ્ક્યુલેશન કરવું હોય પીએફ કેલ્ક્યુલેશન કરવું હોય માર્કશીટ બનાવવી હોય તો એના માટે આપણે કેએલસી નો યુઝ કરીશું ઓકે તો કેએલસી એક્સેલ ના રિપ્લેસમાં યુઝ કરવામાં આવે છે કેએલસી માં તમે ડેટા એનાલિસિસ ફોર્મેટ બાર ટૂલ બાર એ બધું તો તમારે આવે જ છે બરાબર રો ની હાઈટ વધારવી હોય રો ઓપ્ટિમલ હાઈટ કરવી હોય રો હાઈટ કરવી હોય રો શો કરવી હોય કોલમ તમારે વિડ્થ વધારવી હોય ઓપ્ટિમલ વિડ્થ કરવી હોય વધારે ઓછી કરવી હોય હાઈટ કરવી હોય શો કરવી હોય બરાબર સેલ તો કંટ્રોલ એ સેલ માટે યુઝ થાય તો સેલમાં ડિફોલ્ટ નંબર કેવો લખાય તો જનરલ નંબર લખાય ફોન્ટ કયા રાખવા છે ફોન્ટ ઇફેક્ટ કઈ રાખવી છે એલાઇનમેન્ટ કયા રાખવા છે બોર્ડર કેવી રાખવી છે સેલની બેકગ્રાઉન્ડ સેલનું કરવું હોય તો તમે સેલનું બેકગ્રાઉન્ડ પણ કરી શકો છો આ સેલમાં બેકગ્રાઉન્ડ આવી ગયું બરાબર ઘણા બધા ઓપ્શન વર્ડ જેવા છે રાઇટર જેવા છે અહીંયા ન્યૂ ઓપન સેવ બરાબર પ્રિન્ટ પેજ પ્રિવ્યુ કે પેજ પ્રિવ્યુ કેવું આવશે તો જો આવું તમને પેજ ડિસ્પ્લે થશે બરાબર ઓટો સ્પેલ ચેક તો સ્પેલ ચેક ઓટોમેટિકલી થશે બરાબર હવે અહીંયા પેજ પ્રિવ્યુ આપણે ક્લોઝ કરી દઈએ તો ફરીથી ઓરિજિનલ ફોર્મેટ આપણું આવી જશે સીટ એડ કરવી હોય તો તમે અહીંયા સીટ ઇન્સર્ટ કરી શકો છો ડિલીટ કરી શકો છો રિનેમ કરી શકો છો મૂવ અથવા કોપી કરી શકો છો કટ કોપી પેસ્ટ તો આવે જ છે બરાબર તો ઘણા બધા ફોર્મ્યુલા પણ યુઝ કરવામાં આવે છે ઇફ કન્ડિશન નો પણ યુઝ કરવામાં અહીંયા આવે છે સી લેંગ્વેજમાં ઇફ કન્ડિશન ભણ્યા તમે એ પ્રમાણે અહીંયા પણ ઇફ કન્ડિશન નો યુઝ કરવામાં આવે છે તો આ બધું આપણે કેએલસી માં જોયું છે હવે ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે એમ્પ્લોયીની સેલરી સ્લીપ બનાવવાની છે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમારે એમ્પ્લોયીની સેલરી સ્લીપ બનાવવાની છે બરાબર કે બેઝિક સેલરી કેટલી છે એચઆરએ કેટલું છે પીએફ કેટલું કપાય છે ડિડક્શન કેટલું થાય છે ટોટલ કે સેલરી કેટલી છે નેટ સેલરી કેટલી છે અને ગ્રોથ સેલરી કેટલી છે આ બધા ઓપ્શન આવે છે તો સેલરી કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ તમે એમાં કેલ્ક્યુલેશન કરી અને કરી શકો છો બરાબર તો આ છે તમારું કેએલસી હવે ઘરે પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરજો તમે કેએલસી માં માર્કશીટ બનાવજો ઓકે